નમસ્કાર મિત્રો, કાર્ટૂન થકી વિષય વસ્તુ વિનિયોગ એના આ સ્પેશિયલ લેક્ચરમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્ટૂન શું છે એ મારે તમને કહેવાની જરૂર નથી, અને જો ક્લાસરૂમમાં આપણે કાર્ટૂન શું છે એ કંઈ વાત કરીએ તો વિદ્યાર્થીઓ આપણને કહેશે કે અમને નાનકડા બાળકો ન સમજો, છોટા બચ્ચા સમજ રખા હે ક્યાં. વિદ્યાર્થીઓ આપણા કરતાં વધારે સારી રીતે કાર્ટૂન વિશે જાણે છે, પણ અગત્યનું એ છે કે આપણે આ કાર્ટૂનથી અઘરા વિષયોને સહેલા બનાવીને કેવી રીતે વિદ્યાર્થીઓ સુધી રસપ્રદ રીતે પહોંચાડી શકીએ. એમાંય ખાસ કરીને આજના જમાનામાં કે જ્યારે વિદ્યાર્થીઓ આખો દિવસ ઓનલાઈન રહે છે અથવા મોબાઈલનો મેક્સિમમ યુઝ કરે છે, ત્યારે કાર્ટૂનને એક સ્ટેજ એડવાન્સ લઈ જઈ અને એજ્યુકેશનની બદલીમાં એજ્યુટેઇનમેન્ટનું જો સ્વરૂપ આપીશું તો આ ઓનલાઈનના જમાનામાં, ડિજિટલના જમાનામાં 0 ને 1માંથી વિદ્યાર્થીઓ બહાર નીકળી અને વાઇબ્રન્ટ થશે, અને આપણને જે વિદ્યાર્થી લાઈવ જીવતો ધબકતો જોઈએ છે એ સબ્જેક્ટ સાથે લાઈવ જીવતો ધબકતો જોવા મળશે. પણ એના માટે સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ બનાવવા આપણે આજે થોડી ઘણી વાત કરવાની છે. એક છે સાયન્સ કાર્ટૂનની, જેને ટેકનિકલી સાઇન્ટૂન શબ્દ જેના માટે વપરાય છે, સાઇન્ટૂન. પછી થોડીક સાયન્સ પોએમ લેશું, અને ઓબ્વિયસ વાત છે કે કાર્ટૂન હોય ત્યાં કોમેડી પણ હોય, એટલે અમુક કોમેડીના પાર્ટ પણ જોઈશું. શરૂઆત આપણે સાઇન્ટૂન અને સાથે સાયન્સ કોમેડીથી કરીએ, પછી આગળ પોએમ તરફ વધીશું. લેટ્સ બિગિન વિથ ધી સાઇન્ટૂન. સાઇન્ટૂન એટલે સાયન્સ કાર્ટૂન. આ સાઇન્ટૂન શબ્દ જે છે એ બહુ ગર્વ સાથે કહેવાનું મન થાય છે કે ડૉક્ટર પ્રદીપ શ્રીવાસ્તવ, જે CDRIના ડેપ્યુટી ડાયરેક્ટર હતા, તેણે આખી દુનિયામાં ફેમસ કર્યો. આ શબ્દ પણ એણે જ કોઇન કરેલો છે. ટર્મ ઇઝ કોઇન બાય હિમ. શબ્દ એમણે જ આપ્યો છે. અને ક્યારેક એના માટે તમે વિજ્ઞાન ટૂન અથવા તો સાઇન્ટૂન્સ એવો શબ્દ જે વાપરો એ, પણ અલ્ટિમેટલી આ બ્રાન્ચ સાઇન્ટૂનિક્સ એ આખી ડેવલપ કરવામાં બહુ મહત્ત્વનો ફાળો ડૉક્ટર પ્રદીપ શ્રીવાસ્તવનો છે, અને વર્લ્ડ વાઇડ આ શબ્દ હવે પ્રચલિત છે. એમણે જે શરૂ કરેલા સાઇન્ટૂનના જે અભિયાન છે એ અભિયાનમાં જે તે સમયે હું વિદ્યાર્થી તરીકે, પ્રેક્ષક તરીકે જોતો હતો, અને ઈશ્વરની કૃપાથી આજ થોડા ઘણા સાઇન્ટૂન હું પણ વિદ્યાર્થીઓ માટે બનાવી શકું છું. પહેલાં આપણે જોઈએ કે એક્ઝેક્ટલી સાઇન્ટૂન શું હોય છે. તો આવી રીતનું જે એક કાર્ટૂન સાથે કંઈક લખાણ છે, જેનું એક ટાઇટલ છે, એને આપણે 1 by 1 વિશ્લેષણ કરતા જઈએ તો આપણને સાયન્ટિફિકલી ખબર પડશે કે એક્ઝેક્ટલી સાઇન્ટૂન શું છે. સૌથી ઉપરનો ભાગ ટાઇટલ, કેમ કે એ આઈ કેચિંગ હોવું જોઈએ, તરત જ એના ઉપરથી અંદાજ આવી જાય. પછી વિજ્ઞાનની બાબત છે અથવા તો નોલેજની બાબત છે, એટલે ફેક્ટ્સ, ફિગર, સિદ્ધાંત જે કંઈ છે એ એક સાઈડમાં લખેલો છે. સામાન્યતઃ ડાબી બાજુ એટલા માટે પ્રિફર કરવામાં આવે છે કે જેથી લોકોએ પહેલાં વાંચે, કેમ કે આપણી વાંચવાની ટેવ ડાબી બાજુથી શરૂ થતી હોય છે. જમણી બાજુ કાર્ટૂન, મેઇન વિષય વસ્તુ, અને છેલ્લે નીચેના ભાગમાં કાર્ટૂનને વધારાની કંઈ સ્પીચ કહેવી હોય તો, અથવા તો એની મુખ્ય સ્પીચ છે એ ઉમેરી શકાય. આ રીતે રજૂ કરવાથી મુખ્ય ફાયદો એ થાય છે કે જે માહિતી આપણે વિદ્યાર્થીઓને આપવી છે એ માહિતી આપણે સારામાં સારી રીતે કન્વે કરી શકીએ છીએ, આપી શકીએ છીએ. હવે અમુક સાઇન્ટૂન્સ જે સરે બનાવેલા છે એ અહીં ઉદાહરણ તરીકે વિથ ધેર કાઇન્ડ પરમિશન અને પૂરેપૂરા માનપાન સાથે ડૉક્ટર પ્રદીપ શ્રીવાસ્તવનું બનાવેલું છે, એ જ હું પહેલાં રજૂ કરું છું. આ સાઇન્ટૂન કોઈ ટેકનિકલી એકદમ ડિટેલ નથી. એક વ્યક્તિ હાથ જોડી અને વૃક્ષને કહે છે કે વૃક્ષ દેવતા, તમે બહુ મહાન છો, અને બાજુમાં જ બધી જે માહિતી આપેલી છે એ માહિતી આપણે ખરેખર માહિતી પહોંચાડવાની છે વિદ્યાર્થીઓ સુધી, પણ એ પહોંચાડવા માટે એને તરત વાંચવાની ઈચ્છા થાય એટલે આપણે સાઇન્ટૂનનો ઉપયોગ કરેલો છે. એક વ્યક્તિ સૂટ બૂટમાં છે ને તોય હાથ જોડીને પગે લાગે છે કે તમે મહાન છો, અને આ શું કામ મહાન છે એની માહિતી બાજુમાં મળી જાય. એટલે મોરલ્સ અથવા સાયન્ટિફિક બાબત, એન્વાયરમેન્ટ, અહીં આપણે સમજી શકીએ કે બહુ સારામાં સારી રીતે સાઇન્ટૂન દ્વારા રજૂ કરી શકાય છે. પછી એક બહુ જૂની સ્ટોરી, મને તમને ખબર જ છે, આ સ્ટોરી કહેવા હું નહીં બેસું અત્યારે, પણ આ સ્ટોરીનું થોડુંક એડવાન્સ વર્ઝન
એટલે સ્ટ્રોની મદદથી એડવાન્સ કાગડો છે એ પી લે છે. હવે એ મહેનત નથી કરતો. એનાથી એક સ્ટેપ એડવાન્સ એટલે યુગની અંદર ઇલેક્ટ્રોનિક્સની મદદથી મોટર મૂકીને કાગડો છે એ પાણી પી લે છે. અને કદાચ અત્યારે આપણે આ સમયમાં છીએ અને પછી આવા જ સાયન્ટોન દ્વારા સારામાં સારી રીતે ચોટદાર વાત એટલે કે ભવિષ્ય રજૂ કરાણું છે કે જુઓ ભવિષ્ય આવું હશે, આપણે ધ્યાન નહીં રાખીએ તો, કેમ કે પાણી બિલકુલ હશે નહીં. હવે આ સ્ટોરી કાર્ટૂનથી શરૂ થઈ પણ એક સારામાં સારો મેસેજ આપી શકે છે પર્યાવરણનો. અને એના માટે જરૂરી નથી કે સાઈડમાં જ લખાણ લખવું, ઉપર લખાણ લખેલું હોય અથવા નીચે લખેલું હોય તો પણ ચાલે. પણ મહત્ત્વની બાબત છે કે એ સારામાં સારો મેસેજ કન્વે કરવું જોઈએ, સારામાં સારો મેસેજ વિદ્યાર્થીઓને આપવું જોઈએ. અમુક કાર્ટૂન્સ મેં બનાવેલા છે. મેં દર વખતે બધા જ નિયમ ફોલો નથી કર્યા કેમ કે ક્યાંક જરૂર નથી હોતી. પણ જોઈ શકો છો કોરોના સમયનું કાર્ટૂન કીપ સોશિયલ ડિસ્ટન્સ એન્ડ ચીટ કોરોના. અને આવા જ અમુક કાર્ટૂન્સ મારી બુક જે પ્રદીપ સરે લખેલી છે એમાં લગભગ 25 થી 30 જેટલા સાયન્ટોન્સ કોરોના રિલેટેડ કમ્પાઇલ થયા અને વિજ્ઞાન પ્રસારે પબ્લિશ કરેલા છે. આગળ વાત કરીએ. બહુ સારામાં સારી બાબત, સારામાં સારો મેસેજ કન્વે કરી શકાય એવી બાબત છે. અને ક્યારેક કટાક્ષ પણ અહીં સાયન્ટોનથી રજૂ કરી શકાય છે, જેમાં સાયન્સની ફેક્ટ પણ આવી ગઈ અને કટાક્ષ પણ રજૂ થયો કે આપણા સો કોલ્ડ નેતાઓ જે તે સમયના એ પર્યાવરણની બાબતમાં કેટલા નચિંત છે. આવી જ કોઈક ઇન્ફોર્મેશન, ટેકનિકલ ઇન્ફોર્મેશનને સાયન્ટોનમાં અલગ અલગ માધ્યમથી એક બાજુ રિસર્ચ અને એક બાજુ એમની પાસે ઇન્ફોર્મેશનથી પણ રજૂ કરી શકાય. જેમ કે અહીં કોમ્પ્યુટર અને માઇક્રોસ્કોપ બંનેની મદદથી, સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એક સારી ટેકનોલોજી ડેવલપ થઈ છે જે ખૂબ ઉપયોગી છે. તો બેયને હાથ મિલાવી અને વર્ક કરતા દેખાડી શકાય. અહીં માઇક્રોસ્કોપને થોડીક આંખો અને જીભ, મોઢું આપી દીધું એટલે એ તરત જ એક કાર્ટૂનના સ્વરૂપમાં આવી જાય છે. એટલે માઇક્રોસ્કોપ જેવી ટેકનિકલ બાબત પણ કાર્ટૂનનું સ્વરૂપ ધારણ કરી શકે, અહીં જોઈ શકાય. તમે કહેશો કે ભાઈ આ બધું બનાવવું બહુ અઘરું હોય છે. બિલકુલ અઘરું નથી હોતું. આપણે એક શરૂઆત કરીએ સાવ સાદા સરળ, એકદમ સહેલાઈથી થઈ શકે એવા કાર્ટૂનથી. ટેકનિકલી બેન્ઝીન છે બધાને ખબર છે, પણ આપણે એટલી ટેકનિકાલિટીમાં નથી જવું. આપણે એને સરળતાથી કેમ ડ્રો કરવું, એને કાર્ટૂનના સ્વરૂપમાં કેમ ડ્રો કરવું એના તરફ જાય. ષટકોણ બનાવ્યો, આટલું તો બધાને આપણને આવડે જ છે. ષટકોણ બનાવીને એમાં સરસ મજાની આંખો મૂકી દીધી એટલે કાર્ટૂનિફાઈ થઈ ગયું. હજી એક સ્ટેપ એડવાન્સ જાય. નાના હતા ત્યારે આપણે બધાએ આવી ક્યાંક ને ક્યાંક સ્માઇલી મૂકી અને કાર્ટૂન બનાવેલા જ છે, અથવા તો આ બહુ ફેમસ બાબત છે. અને આના માટે ખાલી ચોકનો કર્વ બનાવવો એ અઘરી બાબત નથી. આટલું આપી દીધા પછી આંખમાં થોડોક હાવભાવ રજૂ કર્યો અને આ હાવભાવ રજૂ કર્યો એટલે 2-3 લીટા વધારાના મૂકી દો એટલે એક્ઝેક્ટલી ડીટો ટુ ડીટો બેન્ઝીન હવે આપણી પાસે થઈ ગયું. પણ આ બેન્ઝીન અત્યારે હવે એક સરસ મજાના સાયન્ટોનના સ્વરૂપમાં થઈ ગયું છે. થોડીક આંખોમાં તમે ફેરફાર કરો તો તમે એની સાથે હાવભાવ, એનું દિશા કઈ બાજુની છે, જોવાનું કઈ બાજુનું છે એ પણ તમે રજૂ કરી શકો. જેમ કે અત્યારે બિલકુલ આપણી સામે જોવે છે અને આ જ આંખને સહેજ આપણે સાઈડમાં બનાવી હોત તો એ બહારની તરફ જોવે છે. અને થોડોક આંખની કીકીમાં ફેરફાર કરો, ઉપર નીચે લઈ જાઓ તો એ ઊંચું જોવે છે, આકાશમાં જોઈને વાતો કરે છે, અભિમાન આવી ગયું છે. પછી આપણે એમ કંઈક મારી સામે જો તો સહેજ મસ્ત આંખમાં ફેરફાર કર્યો તો એ તરત આપણી બાજુ જોતો હોય એવું દ્રશ્ય ઊભું કરી શકાય. કોઈ પણ દિશામાં તમારે એને દેખાડવું એ દેખાડી શકાય. અને આ જ સ્માઇલીને યંગ જનરેશનને કહેવાની જરૂર નથી કે ખાલી એના હોઠમાં ફેરફાર કરી નાખો એટલે એનું રોતલું મોઢું થઈ જશે. અને એ રોતલા મોઢાને એડવાન્સ કોમ્પ્યુટરની મદદથી, અહીં સિમ્પલ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી એનિમેશન આપી દો એટલે આંખમાંથી પીલુડા પડતા દેખાશે. કશું જ એટલે કશું જ અઘરું નથી. આપ જે બનાવેલું છે એ બિલકુલ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના ઇન્સર્ટમાં આવેલા
શેપથી જ બનાવેલું છે. આમાં કશું જ નવું નથી, કોઈ જ ટેકનિકલી હાઈફાઈ વસ્તુ નથી મૂકી, પણ ઈચ્છા હોવી જોઈએ, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, સહેલાઈથી થઈ શકે. અને આને હજી જરાક વધારે સારી રીતે અમુક આપણે બીજા આકાર મૂકી દઈએ એટલે આપણા આ બેન્ઝિનભાઈ જે છે એ બેન્ઝિનભાઈ હવે સાઇન્ટૂનના સ્વરૂપમાં, સાઇન્ટૂન કેરેક્ટરના સ્વરૂપમાં આપણી સામે આવી જાય. અને આ બેન્ઝિનના સાઇન્ટૂન કેરેક્ટર અથવા બેન્ઝિનનો જે સાઇન્ટૂન અવતાર છે એની પાસે તમે વાક્યો મૂકી દો એટલે એના મોઢામાં જેવા વાક્યો આવશે એટલે પટ એક શિક્ષકની જેમ ઇન્ફોર્મેશન આપવા માંડશે. અને વાક્યો બને ત્યાં સુધી હેવી ન મૂકવા, ફિલ્મી સ્ટાઇલ અથવા તો કાર્ટૂનની સ્ટાઇલમાં મુકાય. જેમ કે અહીં બેન્ઝિન કહે છે, હે બેબે આઈ એમ C6H6, એની કેમિકલ જે કંઈ સંજ્ઞા ફોર્મ્યુલા હોય એ મૂકી અને પછી કહે છે કે रिश्ते में तो हम ऑर्गेनिक केमिस्ट्री से है, नाम है बेंઝીન. સરસ રીતે એક ઇન્ફોર્મેશન આપણે પાસ ઓન કરી દીધી જે 9-10 સ્ટાન્ડર્ડની અંદર આવે છે. હજી એને 11 સ્ટાન્ડર્ડ સુધી લઈ જવી હોય તો ફર્ધર એક વધારાનું ગ્રુપ, મિથાઇલ ગ્રુપ એડ કરી દો અને બેન્ઝિનના મોઢામાં થોડાક શબ્દો મૂકી દો કે જો મિથાઇલ ગ્રુપનો તાજ પહેરાવવામાં આવે તો ટોલ્યુઇન થઈ જાય. હજી આ ટોલ્યુઇનની સ્ટોરી કંઈ કહેવી હોય તો ટોલ્યુઇન કહી શકે એમ છે, પણ આપણે અત્યારે એ વિષયમાં ઊંડા નહીં ઉતરીએ. ફેરફાર કરી નાખો, CH3ની જગ્યાએ OH મૂકી દો એટલે ફિનાઇલ થઈ ગયું, ફિનોલ થઈ ગયું. અને આ હાઇડ્રોક્સિલ ગ્રુપ આવતા જે ફિનોલ થઈ ગયું છે એ ફિનોલ સ્વચ્છ ભારત અભિયાનની અંદર ભાગ લઈ શકે તેમ છે. એટલે એક જ બેન્ઝીન છે એ બેન્ઝીનમાં થોડો ફેરફાર કરી અને બેન્ઝીનના સાઇન્ટૂનને અનેક રીતે રજૂ કરી શકાય છે, જેમાં કોઈ વધારે પડતી ટેકનિકાલિટીની જરૂર નથી. હવે રેન્ડમલી થોડીક બીજી બાબત ઉપર જાય. આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે, મીઠાની તાણ. આ મીઠાની તાણ જે શબ્દ બહુ ફેમસ છે એ મીઠાની તાણને અહીં જરાક મેં સાઇન્ટૂનના સ્વરૂપમાં મૂકેલો છે. અને સાઇન્ટૂનના સ્વરૂપમાં મૂકવા માટે આજે મેં કેરેક્ટર્સ લીધેલા છે એ પિગસ્ટોન કેરેક્ટર ઇન્સર્ટની અંદર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એડ ઓન તરીકે આવે છે. એમાં કોઈ જ અઘરી વાત નથી. પાવરપોઈન્ટમાં એડ ઓન્સ જે એડ કરીએ એ એડઓન્સમાં પિગઝોન કેરેક્ટરનું એડ ઓન આપણે ડાઉનલોડ કરી લઈ તો એમાંથી આ બધા ફ્રી અવેલેબલ છે. એકવાર આ પિગઝોનમાંથી આપણે કેરેક્ટર ડાઉનલોડ કરી લીધા પછી એને સ્પીચ બબલ આપી દો અને હવે એની પાસે વાતો કરાવો. વડીલ આપણને સરસ મજાની આ કહેવત કહે છે અથવા તો કહેવતને સમજાવવા માટે કહે છે કે આ નવી પેઢીમાં કેટલાય નમૂના એવા હોય છે કે જેનામાં મીઠાની તાણ હોય. આ બધાને સમજાઈ જાતું જ હશે, પણ છોકરાઓ એડવાન્સ છે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે અથવા તો વિજ્ઞાનમાં રસ ધરાવે છે, એટલે યંગ જનરેશન છે એ જરાક એડવાન્સમાં કહે છે, અંકલ બી સ્પેસિફિક, એમ કહો કે આ નમૂનામાં સોડિયમ ક્લોરાઇડની સાંદ્રતા ઓછી છે. એ ટેકનિકલ બાબતમાં વાત કરવા માંડો અને આ ટેકનિકલ બાબતમાં વાત કરવા માંડો ત્યારે એ ચૂપકે જે બોલે છે, જે અહીં જરાક જુદા સ્વરૂપમાં લખેલું છે એ એવું લખેલું છે કે જો તમારામાં સાંદ્રતા ઓછી હશે તો તમને નહીં ખબર પડે. એટલે બાય ડિફોલ્ટ એવું કહી દે છે કે તમારામાં મીઠાની તાણ હશે તો તમને નહીં ખબર પડે, પણ સ્માર્ટલી સરસ મજાની વાત સાઇન્ટૂન કરી શકે છે. એટલે હવે આ જ કેરેક્ટર છે એ આપણને કહે છે કે સાહેબ સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરી અને વિષય વસ્તુનો વિનિયોગ કરો. એટલે આપણે હવે એડવાન્સ જાય થોડાક. સાઇન્ટૂનમાં ડ્રોઈંગ જે આવે છે એ ડ્રોઈંગ, ટેકનિકલ ડ્રોઈંગ, અહીં આ સોડિયમનું ડ્રોઈંગ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય છે, આપણી ટેક્સ્ટબુકમાં પણ છે. અને આ જે અણુ સંજ્ઞા જે દેખાડેલી છે, અણુનું જે મોડેલ દેખાડેલું છે એ મોડેલ સર્કલ ખાલી ડ્રો કર્યા પછી અંદર સંજ્ઞા મૂકી દો અને આ અંદર સંજ્ઞા મૂકવાની, સેન્ટરની અંદર સંજ્ઞા મૂકી દો એટલે ઓટોમેટિકલી એ સોડિયમ થઈ ગયું. સોડિયમ થઈ ગયા પછી હવે આપણે એને કાર્ટુનાઇઝ કરીએ છીએ. એને સરસ મજાની એક ટાઈ પહેરાવી દો, સૂટ બૂટની અંદર હાથ પગ ટાઈ સાથે. હવે આ સાઇન્ટૂન છે જો એડવાન્સ સ્વરૂપ લેવું હોય તો એને એનિમેશન આપો અને કહેશે હાય આઈ એમ સોડિયમ, બોલે તો ના, એટલે Na એની સંજ્ઞા. જેમ સોડિયમની સંજ્ઞા થઈ શકે એમ થોડા ઘણા વધારે ઇલેક્ટ્રોન મૂકીએ તો ક્લોરિનની થઈ શકે અને ક્લોરિન પણ માહિતી આપી શકે કે આઈ એમ પોઈઝનસ. હજી ધારે તો ક્લોરિન પોતાની ઘણી બધી ઇન્ફોર્મેશન આપી શકે
અને આ સોડિયમને ને ક્લોરિનને બેયને ભેગા કરી દઈ તો આપણને ખબર છે કે સોડિયમ ક્લોરાઇડ થઈ જાય. થોડી વાર પહેલાં વાત થઈ હતી એટલે મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. પણ સરસ મજાની રીતે આપણે આખું એનું બંધારણ અહીં કાર્ટૂનના સ્વરૂપમાં વ્યક્તિગત રીતે રજૂ કરી શકીએ છીએ, એક વ્યક્તિના સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ. અને આવી રીતે બધા તત્વો તમારી સાથે વાતો કરી શકે, રમી શકે, તમે એને ડાન્સ કરાવી શકો અને એ પોતાની જે કંઈ વાત કરવી હોય એ વાત કરી શકે સાઇન ટોનના સ્વરૂપમાં. આગળ જોઈ સૌથી કોસ્ટલી સોનું, ગોલ્ડ, આયરન. અહીં મેં એની જે બંધારણીય સ્વરૂપ છે, બંધારણીય સ્વરૂપ નથી લીધું, ખાલી એની માહિતી છે એ માહિતીને સ્માઇલી આપી દીધું અને એક માણસ બતાવી દીધો. પોતાની તાકાત દર્શાવતા એ કહે છે કે આઈ એમ ધી પ્રેસિયસ મેટલ ઓન અર્થ, હું બહુ કોસ્ટલી પહેલાંમાં આવું છું. એટલે એક છોકરી એને પૂછે છે, આ કાર્ટૂન એ બિગ સ્ટોનમાંથી જ લીધેલું છે. આ છોકરી આવે છે ને પૂછે છે એમ તો ક્યાં તેરે કો બોઇલ કરકે યા રોટી કી તરહ પકા કે ખા સકતે હૈ. એટલે તરત જ એક મોરલ અહીં રજૂ થાય છે કે કોઈ પણ મેટલ ભલે ગમે એટલી કોસ્ટલી હોય પણ જો એ સજીવોને ઉપયોગમાં ન આવતી હોય તો એની કોઈ કિંમત નથી. એટલે સાયન્ટિફિક વેલ્યુ એક બાબત છે, એની મોરલ વેલ્યુ બીજી બાબત છે. એ અહીં આપણે સાઇન ટોન દ્વારા સહેલાઈથી રજૂ કરી શકીએ છીએ. આ બધા જ જે કેરેક્ટર્સ છે, બધા જે તત્વો છે, તત્વોને અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ શેપ, અલગ અલગ સાઇઝ સૌ પોતપોતાની રીતે આપી શકે છે. એમાં ફૂલ ફ્રીડમ છે, એમાં કશું જ ટેકનિકલ શાર્પનેસ કે ટેકનિકલ સ્પેસિફિસિટી હોતી નથી. આપણે જેમ ઈચ્છીએ એમ, આપણને જેમ ઈચ્છા પડે એવી રીતે આપણે વિદ્યાર્થીઓને સમજાય એવી રીતે રજૂ કરવાનું રહે છે. થોડાક આગળ વધીએ. એક કાર્બન આવીને પોતાની સ્ટોરી કહે છે અને એ કાર્બનની સ્ટોરી છે એ કદાચ આપણે વિદ્યાર્થીઓની સાથે બહુ સારી રીતે શેર કરી શકીએ એમ છીએ. એક વિદ્યાર્થી છે એ એકદમ ટેન્શનમાં છે અને પ્રેશરમાં છે ત્યારે કહે છે કે આઈ કાન્ટ બેર ધીસ એક્ઝામ પ્રેશર. પરીક્ષાનું દબાણ કેટલું હોય મારે કહેવાની જરૂર નથી. એટલે તરત જ બાજુમાં રહેલી પેન્સિલ છે એ પોતાના ગ્રેફાઇટને દેખાડીને કહે છે કે પ્રેશર હશે તો ડાયમંડ બનશે, પ્રેશર નહીં હોય તો ગ્રેફાઇટ બનીશ. અને ડાયમંડની ને ગ્રેફાઇટની વેલ્યુમાં શું તફાવત છે એ મારે કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. આ સાંભળીને ડાયમંડનું કાર્ટૂન આવે છે અને ડાયમંડનું કાર્ટૂન કહે છે કે પ્રેશરની વાત સાચી પણ પ્રોપર પ્રેશર વિલ મેક યુ ડાયમંડ. અત્યારે તમે કાર્બન લ્યો ને એને ધક્કો મારો બે બાજુથી ને દબાણ આપો તો એ ડાયમંડ ન બને, પણ પ્રોપર ટાઈમ અને પ્રોપર પ્રેશર એ બહુ જરૂરી હોય છે. એટલે પ્રોપર ટાઈમિંગ, પ્રોપર પ્રેશરની કે પ્રોપર બાબતોની કેટલી જરૂરિયાત હોય છે એ આ સાઇન ટોન દ્વારા ઇઝીલી સમજાવી શકાય. હવે તમે કદાચ એમ કહેશો કે ભાઈ પપ્પુ કાન્ટ ડ્રો સાલા, પપ્પુને કાંઈક ડ્રોઈંગ નથી આવડતું. બિલકુલ કાંઈ નહીં, લખતા તો આવડે ને બધાને. ટેક્સ્ટમાંથી આપણે કાર્ટૂન બનાવી શકીએ અને બ્લેકબોર્ડ ઉપર કખ ગ ઘ ને ABCD લખતા તો બધાને આવડે. આપણે અત્યારે સોડિયમ ક્લોરાઇડને જ પાછા બોલાવીએ. આપણે બહુ હવે જાણીતા થઈ ગયા છે ને એમાં હાઇડ્રોજનને વધારાને ઉમેરી દઈ. સોડિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન ત્રણને આપણે અહીં લખવામાં લીધા અને આ ત્રણેયને લખવામાં લીધા પછી થોડુંક એનું કાર્ટુનાઇઝેશન કરીએ એટલે એને આંખો આપી દઈ. ખાલી સર્કલ બનાવી નાખવાથી હવે એ કાર્ટૂન કેરેક્ટર થઈ ગયા છે અને તમે અહીંયા એકદમ સરસ રીતે જોઈ શકો છો કે આ બધા હવે કાર્ટૂન કેરેક્ટર થઈ ગયા. આ કાર્ટૂન કેરેક્ટર છે એને બનાવ્યા પછી આપણને એમ લાગે કે આમ એનો ચહેરો છે એ થોડોક આમ મારી સામે જોવે છે, પણ મારે સોડિયમ ક્લોરાઇડ સાથે વાતો કરાવી છે તો આંખો જે બનાવી છે એને જરાક કરેક્શન કરી નાખો. આમ સેજ આમ સોડિયમની ને ક્લોરાઇડની આંખોને નજીક નજીક લઈ લ્યો એટલે તરત તમને દેખાશે કે કંઈક ફેરફાર થયો. આ સોડિયમ ને ક્લોરાઇડની બેયની આંખો નજીક નજીક આવી ગઈ તો પહેલાં દૂર હતી એટલે આપણી સામે જોતા એવું લાગતું હતું, પણ ખાલી થોડોક ફેરફાર કર્યો તો હવે બે સામસામે વાતો કરતા હોય એવું સ્વરૂપ આપી શકાણું. અને આ સ્વરૂપ આપી દીધા પછી હવે સોડિયમ ક્લોરાઇડ વચ્ચે વાતો કરાવીએ. સોડિયમ કહે છે ઓય ક્લોરિન પાજી. ભાઈ હું અલગ અલગ ભાષાઓ એટલા માટે વાપરું છું કેમ કે વિદ્યાર્થીઓને એ ઇન્ટરેસ્ટિંગ બની જાય. એટલે હરિયાણા પંજાબની છાંટમાં હિન્દી બોલે છે કે ઓય ક્લોરિન પાજી હાઇડ્રોજન કે પાસ મત જઈયો. એટલે ક્લોરિન તરત પૂછે છે ક્यों आपको क्या तकलीफ होवे.
એટલે સોડિયમ વધારે સારી રીતે સમજાવે છે, તું હાઇડ્રોજન से मिलेगा तो खट्टा हो जाएगा. આપણને ખબર છે કે હાઇડ્રોજન ને ક્લોરીન ભેગા થઈ જાય તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ, અને હાઇડ્રોક્લોરિક એસિડ ખાટું હોય એટલે ખટ્ટા હો જાવેગા. મેરે સાથ રહેગા તો ડિમાન્ડ ही ડિમાન્ડ रहेगी. સોડિયમ ક્લોરાઇડની ડિમાન્ડ વિશે હું તમને કાંઈ ચર્ચા નહીં કરું, બહુ સમજદાર ઓડિયન્સ છે એટલે તરત સમજી જશે. હવે આ જ્યારે વાત કરે છે ત્યારે તરત જ હાઇડ્રોજનનું ધ્યાન પડે છે. જો હાઇડ્રોજનનું ધ્યાન પડે છે એટલે હાઇડ્રોજનની આંખો છે એ તરત સોડિયમ ક્લોરાઇડ બાજુ ગઈ, અને એની નજર એ બાજુ ગઈ, અને એ તરત જ વચ્ચે ઇન્વોલ્વ થાય છે. જા ક્લોરીન જા, સોડિયમ કે સાથ રહે, વરના વો અકેલા જલ જાયેગા. આપણે એક સમજાવી દીધું કે સોડિયમ એકલો સળગી જાય છે, અને હજી વધારે સારી રીતે સમજાય છે કે અકેલા ही अकेला वो हवा में भी जल जाएगा और पानी में भी जल जाएगा. વિદ્યાર્થીઓને આપણે ભણાવવાનું જ આવે છે કે સોડિયમ છે એ હવામાં સળગી જાય, પાણીમાં સળગી જાય, એટલે આપણે એને કેરોસીનમાં રાખવો પડે. પણ એ જ વાત અત્યારે અહીંયા હાઇડ્રોજન કાર્ટૂનના સ્વરૂપમાં કહે છે. આગળ વધારીએ, બેયની વાતચીત આપણને એમાંથી ઘણું શીખવા મળશે. સોડિયમ કહે છે, वो सच है कि मैं जल जाता हूँ लेकिन मेरा मुंह मत खुलवा, तू भी धमाके के साथ जलता है. हाइड्रोजनનો ધડાકો થાય, વાત સાચી. એટલે હાઇડ્રોજન તરત જવાબ આપે છે, मैं धमाके से जलता हूँ इसलिए तो हाइड्रोजन बम बन सकता हूँ. કોઈ દી સોડિયમ બમ આપણે સાંભળ્યા નથી, હાઇડ્રોજન બમ હોય. અને હાઇડ્રોજન બમ કેટલો મહત્વનો રોલ ભજવે એ તો જ્યારે દેશની સિક્યોરિટીની ચર્ચા ચાલતી હોય ત્યારે બહુ સારી રીતે સમજી શકાય. આગળ વાત કરે, हाइड्रोजन કહે છે કે कंट्रोल से यूज़ करोगे तो मैं ईंधन के लिए भी काम आ सकता हूँ. इट विल बी दी फ्यूल एंड फ्यूल फॉर द फ्यूचर. એટલે કે જે યાદ રાખના, આઈ એમ ધી ફ્યુચર ફ્યુલ, હું ભવિષ્યનું ઈંધણ છું. અને એ હવે આપણે થોડુંક ઇંગ્લિશમાં ટ્વિસ્ટ કરી અને એની પાસે ઇન્ફોર્મેશન સહિતની માહિતી, પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટકમાં એ પહેલા નંબરે હોય એટલે એક વધારાની માહિતી મૂકી દીધી કે આઈ એમ નંબર 1 ઇન ધી પિરિયોડિક ટેબલ એન્ડ આઈ વિલ બી નંબર 1 ઇન ધી કમિંગ પીરિયડ. એટલે પિરિયોડિક ટેબલમાં તો હું પહેલાં છું જ આવર્ત કોષ્ટકમાં, પણ આવનારા દિવસોમાં હું નંબર 1 હોઈશ, કેમ કે એ હાઇડ્રોજન ફ્યુલ તરીકે વપરાશે. એટલે આ આખી બાબત જે છે એ આખી બાબત ખાલી અક્ષરો Na, Cl, H અને એની આંખોમાં થોડા ઘણા હાવભાવ લઈ આવી અને આપણે કાર્ટૂનના સ્વરૂપમાં રજૂ કરી શકીએ. ઘણી બધી કહેવતોનું કાર્ટૂનિંગ થઈ શકે, ખાલી આપણે ડાયરેક્શનમાં વિચારવું જોઈએ. સોડિયમ ક્લોરાઇડવાળું જોઈ ગયા છીએ, પછી આ બીજું લઈએ, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. હવે એરંડિયાનું પાન થોડુંક મગજમાં હોય તો એનું કાર્ટૂન બનાવી નાખવાનું, એનું રફ આઉટલાઇન ડ્રોઈંગ કરવાની. પરફેક્ટ ડ્રોઈંગ આવડતું ન હોય તો ચાલે. આ થઈ ગયા પછી એને સરસ મજાની 2 આંખો આપી દો, તમને આવડે એવી આપો, અને એ જ કાર્ટૂન હશે. સારું બને તો એ કાર્ટૂન ન કહેવાય, થોડુંક હાસ્યાસ્પદ હોય તો જ કાર્ટૂન કહેવાય. પ્રધાનની વાત હાલે છે એટલે એરંડિયું ખુશ થઈ જાય છે અને મૂછે તાવ દેતા હોય એટલે મૂછો બનાવી દો. અને આ મૂછ બનાવેલું ડેફિનેટલી કહું છું કે નોટિસ બોર્ડમાં અથવા બારે ક્યાંક તમે કાર્ટૂન બનાવ્યું હશે ને તો એક વિદ્યાર્થી વાંચવા માટે ત્યાં સુધી જશે જ. અને વિદ્યાર્થી નહીં હોય ને તો વાલીઓને પણ જવાની ઈચ્છા થશે ને જોવાની ઈચ્છા થશે. આ જે સાઇન્ટોન કાર્ટૂન લીફનું જે કાર્ટૂન બન્યું એ લીફના કાર્ટૂનને હવે આપણે એક ઇન્ફોર્મેશન આપી દઈ, સાયન્ટિફિક ઇન્ફોર્મેશન આપીએ એટલે એ સાઇન્ટોન થઈ જશે. જોયું, હું કહેતો હતો હું અમારા ગામનો નરેન્દ્ર મોદી. એટલે જે માહિતી આપણે પાસ ઓન કરવી હતી કે ઉજ્જડ ગ્રામમાં એરંડો પ્રધાન, તો દિલ્હીમાં મોદી સાહેબ પ્રધાન છે, તો અહીંયા આ મોદી સાહેબ માની લે છે પોતાની જાતને. હાયર સેકન્ડરી હાઈસ્કૂલ સુધી આ ઇન્ફોર્મેશન ઇનફ છે, પણ હાયર સેકન્ડરી 11-12માં જાય તો હવે વધારે ટેકનિકલી વાત કરાવીએ. 10મા ધોરણથી ઉપરના હોય તો આ જ સાઇન્ટોન એમ કહે છે કે ગેજેટમાં છપાવો, ઉજ્જડ ગામના પ્રધાન તરીકે U4 BSc કુળ. 11મા ધોરણમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે U4 BSc કુળ. U4 BSc કુળમાંથી શ્રી એરંડિયાનું વૈજ્ઞાનિક નામ રેસિનસ કોમ્યુનિસ્ટ છે. એટલે વૈજ્ઞાનિક નામ જે યાદ રાખવા ભયંકર અઘરા હોય છે, કુળ યાદ રાખવા ભયંકર અઘરા લાગતા હોય છે વિદ્યાર્થીઓને, એને અહીં સાઇન્ટોનથી એકદમ સહેલાઈથી રજૂ કરાવી શકાય છે. બીજી એક સરસ મજાની કહેવત લઈ, જ્યાં ગોળ હોય ત્યાં બણબણતી, ત્યાં માખી બણબણતી આવે. આ કહેવતને
રજૂ કરવા માટે આપણે માખીની જરૂર પડે. માખી દોરવી જરાય એટલે જરાય અઘરી નહીં, એકદમ સહેલાઈથી એક સર્કલ કર્યું અને એ સર્કલની અંદર આંખ માટે બીજા 2 સર્કલ કર્યા જોડાયેલા હોય એવા, એમાં આંખો મૂકી દીધી. જ્યાં આપણને એમ લાગતું હોય કે વધારાનું છે એ ઉડાડી દો. એક એને સરસ મજાનું સ્માઇલી આપો. સામે નજરની સામે રાખ્યું હશે તો તરત જ આ બધું ઇઝી છે ડ્રો કરવું. પેટ દોરી નાખો, પાંખ દેખાડી દો, બીજી પાંખમાં વધારાનો ભાગ ઉડાડી દો, બીજી પાંખ આપી દીધી. પગ, આગળનો પગ આગળથી દેખાડવાનો, પાછળનો પગ છે અડધો દેખાડવાનો, આગળના હાથ ટેકનિકલી અગ્ર ઉપાંગો એવું બધું આપી દો. અને સૌથી છેલ્લે એન્ટેના, એટલે આ થઈ ગઈ આપણી માખી. હવે એ માખી છે કે મધમાખી છે એ કાર્ટૂનમાં ખબર ન પડે, ચાલે. સાઇન્ટોનમાં આપણે આટલી રજૂઆત કરી મીંડા મૂકીને, સર્કલ મૂકીને, તો પણ બહુ થઈ ગયું. મહત્ત્વનું છે કે હવે એ ઇન્ફોર્મેશન આપશે અને એ ઇન્ફોર્મેશન આપશે એ આપણા એજ્યુકેશન માટેની જરૂરી છે. કે માખી કહે છે કે ભલે તમારી કહેવત બધી સાચી, પણ તમે જ કહો કોઈ દી અમને ડાયાબિટીસ થયું છે અથવા અમને ડાયાબિટીસ થતું નથી, તમારી કહેવત બધી સાચી. આ હાસ્યાસ્પદ બાબતને હજી આપણે ટેકનિકલી આગળ લઈ જવી હોય, 11-12ના વિદ્યાર્થીઓ માટે કહેવી હોય તો કહી શકે કે અમારે સ્વાદુપિંડ નથી, એટલે ઇન્સ્યુલિનનો કોઈ ઇસ્યુ થતો નથી. સ્વાદુપિંડ નથી એટલે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં સ્વાદુપિંડ નથી હોતો અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં સ્વાદુપિંડ હોય છે. એકદમ સહેલાઈથી અહીંયા રજૂ કરી શકાય. હજી અહીંયા બાજુમાં માણસ મૂકી અને સ્વાદુપિંડને દુઆ બદદુઆ દેતો હોય એવું કાર્ટૂન મૂકવું હોય તો કલ્પના શક્તિ તમારી પાસે છે જ, કેટલું કરી શકાય એ કાંઈ હવે અઘરું નહીં લાગતું હોય તમને આટલું જોયા પછી. સાઇન્ટોનનો એક બહુ સરસ ઉપયોગ છે એ પર્યાવરણ માટે આપણે કરી શકીએ છીએ. જે તમે કોઈ પણ વિષય ના હો, પણ મારીને તમારી જવાબદારી આવે છે કે આવનારી પેઢીને આપણે પર્યાવરણની બાબતમાં જાગૃત કરવી, અને એના માટે સાઇન્ટોનનો બહુ સરસ રીતે ઉપયોગ થઈ શકાય. અધરવાઇઝ આપણી પૃથ્વી એકદમ હસતી રમતી મધર અર્થ છે એ કાયમ સ્માઇલી ફેસમાં હોય છે, પણ અત્યારે એ લોહીના આંસુ પાડી રહી છે. અને એ લોહીના આંસુ પાડે છે એનું સૌથી ખોટું કહેવાય, અયોગ્ય કહેવાય, પણ સાચું કારણ કે એ પોલ્યુશનનો બોજ, પોલ્યુટન્ટ્સનો બોજ, પ્રદૂષકોનો બોજ ઉપાડીને થાકી ગઈ છે અને માંદી પડી ગઈ છે. માંદી પડે એટલે તરત એને જવું પડે ભગવાન ધન્વંતરી પાસે. ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે આ ફોટો, સહેલાઈથી તમે મેળવી લેશો. ભગવાન ધન્વંતરી પાસે જઈ અને પૃથ્વી 2 હાથ જોડી અને કરગરે છે કે હે ભગવાન, હું શા માટે પ્રદૂષણ નામક રોગથી પીડાઈ રહી છું. આપણે માંદી કરી નાખી છે પૃથ્વીને. ભગવાન ધન્વંતરી જે કહે છે કદાચ મારા તમારા ગાલ ઉપર ઝાપટ છે કે બેટા, સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનાર સજીવ માણસનો તને ચેપ લાગ્યો છે. ઇન્ટરનેશનલ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ જ વસ્તુ મેં જરાક ફેરવી નાખી હતી અને ત્યાં હોમો સેપિયન્સ જેવો ટેકનિકલ શબ્દ વાપર્યો હતો. અને ટેકનિકલ શબ્દ વાપરીને આપણે ઇઝીલી કહી શકીએ છીએ કે કેવી રીતે વૈજ્ઞાનિક નામ શીખવી શકાય. પણ આ જે ઇન્ફોર્મેશન છે, આ જે અવેરનેસ છે અને આ જે મોરલ કહેવાની બાબત છે, એ મોરલ કહેવાની બાબત એકદમ ચોટદાર રીતે સાઇન્ટોનની મદદથી થઈ શકે. હજી આગળ કાર્ટૂન આ બધા નેટ ઉપરથી જ લીધેલા છે અને જે ફ્રી પિક્ચર અવેલેબલ હોય એ જ યુઝ કર્યા છે કે જેમાં કોપીરાઇટનો કંઈ પ્રોબ્લેમ ન આવે. હોટલની અંદર વ્યક્તિ જમવા બેઠો છે અને હજી એને આગળનું પીરસવામાં આવે પછી સર્વ કરવા માટે ગુજરાતની બહાર છે એટલે દારૂ અને પાણી બંને લઈને વેઇટર આવે છે અને એ આવીને જે કહે છે એ મિત્રો મેસેજ કન્વે કરશો એટલે તરત જ ગળે ઉતરશે. વેઇટર કહે છે સાહેબ વાઇન સસ્તી છે, એક પેક માત્ર 100 રૂપિયાનો, 100 રૂપીસ. ગુજરાતીઓના મોઢામાં કદાચ પાણી આવી જાય પણ ગુજરાતમાં નહીં મળે, સોરી. આગળનું છે એ વિચારતા કરે એવું છે સાહેબ પાણી એક ગ્લાસના 1 લાખ રૂપિયા, અને આ ભવિષ્ય થશે જો આપણે પાણીને નહીં સાચવીએ તો, જો આપણે પ્રદૂષણ વધારે ને વધારે ફેલાવતા રહેશું તો. એક ખાલી કાર્ટૂન દ્વારા એક સારામાં સારો મેસેજ પાસ થઈ જાય છે
કે પાણીની વેલ્યુ ભવિષ્યમાં શું હશે જો આપણે પ્રદૂષણ વધારતા જશું તો. એટલે એનીવે થોડુંક શું કહેવાય હેવી થઈ ગયું, એટલે આપણે હવે એક પોયમ તરફ જઈ. એક પોયમ કેટલી બધી ઇન્ફોર્મેશન આપી શકે, કેટલી બધી માહિતી આપી શકે અને કેટલી ટેકનિકલ માહિતી આપી શકે એ તમે જરા નોંધ કરજો. આખી પોયમને કદાચ 2 વાર 3 વાર વાંચશો તો તમને ઇન્ફોર્મેશનનો બંચ મળી જશે. પતંગિયાએ એક વનસ્પતિને કીધું, પતંગિયાએ એક વનસ્પતિને કીધું, અલી આ પ્રકાશ સંશ્લેષણની પડોજણમાં શેં પડે છે? તરત પર્ણએ જવાબ દીધો. શું પર્ણ જવાબ આપે છે? આ જુગ સહસ્ત્ર જોજન, હનુમાન ચાલીસા બધાને ખબર જ હશે. આ જુગ સહસ્ત્ર જોજન એટલે 15 કરોડ 20 લાખ કિલોમીટર દૂરથી 8.3 મિનિટની મુસાફરી કરીને આવી પહોંચેલા ફોટોનનું માન તો જાળવવું પડે ને. વનસ્પતિ કહે છે કે ફોટોનનું માન જાળવું છું, પણ એ ખાલી એમને એમ નથી કહેતી, બધી માહિતી આપી દે છે. અને માહિતી આજથી 10,000 વર્ષ પહેલાંની રામાયણમાંથી પણ માહિતી આવે છે અને અત્યારની નાસા અને હાલના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોમાંથી પણ આવે છે. ફોટોનનું માન જાળવવું પડે. પછી આગળ કહે છે, તમારા ઉચ્છ્વાસમાંથી નીકળેલા અપાન વાયુને મીઠા મજાના ગ્લુકોઝમાં ફેરવવું તો પડે ને. વનસ્પતિના બધા કામ કરવા પડે છે. ખાલી ગ્લુકોઝ બનાવીને થોડું અટકી જવાય છે. તમારા પીઝા, રોટલા, રોટલીને માટે સ્ટાર્ચ તરીકે સંઘરવું પણ પડે ને. અને મને તમને ખબર છે કે આ બધું વનસ્પતિમાંથી જ મળે છે. એટલે વનસ્પતિને જ્યારે પૂછવામાં આવે કે તું શું કામ પ્રકાશ સંશ્લેષણની પડોજણમાં પડે છે, તો વનસ્પતિને હર્ટ થાય છે, એને દુઃખ થાય છે. અને દુઃખ થાય છે ને બધા જવાબ આપે છે. પર્ણનો પાવર જોઈ, અત્યાર સુધી પર્ણ જવાબ દેતો હતો, પર્ણનો પાવર જોઈ અને ફૂલમાં હિંમત આવી ગઈ. પર્ણનો પાવર જોઈ ફૂલમાં હિંમત આવી ગઈ. ફૂલ કહે, ચાલ પતંગા, જલ્દી જલ્દી મારા ફૂલમાં પરાગનયન કરી દે, જલ્દી જલ્દી મારા ફૂલમાં પરાગનયન કરી દે, મીઠો મજાનો ફૂલોનો રસ માણી લે. પરાગનયન ફ્રીમાં નથી કરાવતા. છોડ છે, વનસ્પતિ છે, એ બદલામાં એને સરસ મજાનો ફૂલનો રસ આપે છે. અને એ પાછા પોતા માટે નથી કરાવતા. પરાગનયન શેના માટે કરાવે છે તો એ આગળ વાત કહે છે. અને હા, વનસ્પતિને ખબર છે કે પતંગિયાનું આયુષ્ય કેટલું છે, એટલે કહે છે, અને હા, તું તો નહીં હોય. પતંગિયાનું આયુષ્ય 15 દિવસ, 30 દિવસ, વધીને 45 દિવસ. એટલે વનસ્પતિ કહે છે, અને હા, તું તો નહીં હોય, કેમ કે તારું આખું તો ટૂંકું, પણ તારા પરાગનયનની મહેનતનું ફળ મારે થોડું રખાય, બધાને આપવું જ પડે ને. વનસ્પતિ પોતા પાસે બધું નથી રાખી દેતી, બીજાને આપે છે. એટલે કહે છે, ભાઈ પતંગિયા, અમે તો ઉત્પાદકો, અમારે આખો દી મહેનત કરવી પડે. આખો દિવસ જ્યારે સૂર્ય હાજર હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરવું પડે. એટલે ઇકોલોજીમાં આપણે જે ભણાવીએ છીએ એ ઇકોલોજીના શબ્દ વાપરીને કહે છે, ભાઈ પતંગિયા, અમે તો ઉત્પાદકો, અમારે આખો દી મહેનત કરવી પડે. આ માત પૃથ્વી પર જીવન ધબકાવવા અમારે તો પ્રકાશ સંશ્લેષણ કરવું જ પડે. પ્રેમથી પડોજણમાં પડવું પડે. મિત્રો, એન્વાયરમેન્ટને લગતી, સાયન્સને લગતી આ પોયમ ઘણી બધી ઇન્ફોર્મેશન આપી જાય છે અને વૃક્ષોનું મહત્ત્વ, વનસ્પતિનું મહત્ત્વ પણ કહેતી જાય છે. કદાચ ભારેખમ એટમોસ્ફિયર થયું હોય તો ચલો હવે કોમેડી તરફ આગળ વધીએ. એક સરસ મજાનું બોલ એન્ડ સ્ટિક મોડેલ બનાવી દેવાનું, એના હાથમાં હૃદય આપી દો. કહેવાની જરૂર નહીં કે આ પ્રપોઝ કરતો હોય એવો જ દ્રશ્ય છે. પ્રેમની પ્રપોઝલ લઈને જતો હોય અને આ પ્રેમની પ્રપોઝલ લઈ અને જે છોકરી પાસે જાય છે એને આપણે લેબકોટ પહેરાવી દીધો છે અને ગળામાં સ્ટેથોસ્કોપ છે, એટલે કહેવાની જરૂર નહીં કે મેડિકલ સ્ટુડન્ટ છે. અને મેડિકલ સ્ટુડન્ટ છે એટલે હવે આ બે વચ્ચે વાતચીત જે થશે, વાતચીતમાં ક્યાંક કંઈક જોવા જેવું હશે. એક નોન
મેડિકલવાળાને પ્રપોઝ કરે ત્યારે શું થાય? ભાઈ સાહેબ કહે છે કે મેં તારે દિલ મેં રહેતા હું. ઓલી છોકરી છે એ અતિ શુદ્ધ ગુજરાતીમાં કહે છે એમ તો બોલ. એક્ઝેક્ટલી ક્યાં? જમણા કર્ણકમાં, ડાબા કર્ણકમાં, જમણા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાં. ઓટોમેટિકલી વિદ્યાર્થીઓને આપણે શીખવાડી દીધું કે હૃદયમાં 4 ખંડ આવેલા હોય છે. અને આવું સરસ કાર્ટૂન જોવા માટે વિદ્યાર્થી હંમેશા તલપાપડ રહેતા હશે. અને એ કાર્ટૂન જોવાની સાથે સાથે એ ઓટોમેટિકલી બાયોલોજીની ઇન્ફોર્મેશન મેળવી લેશે. આપણે એના માટે કંઈ સ્પેશિયલ હવે સમજાવવાની જરૂર પડશે નહીં. આવી જ રીતે એક બોલ એન્ડ સ્ટિકનું મોડેલ બનાવ્યું અને એમાં 2 ફાઇટર્સને લઈ લીધા. અને આ જે 2 ફાઇટર્સ છે એ 2 ફાઇટર્સને હવે આપણે વાતો કરાવીએ. અને વાતો કરાવીએ એટલે ઓલો પેલો કહે છે હું તારા હાડકા ભાંગી નાખીશ. સામે ચેક્સવાળી ચડ્ડી પહેરી છે, જે રેડ ચેક્સવાળી મેડિકલના સિમ્બોલવાળી, એ રેડ ચેક્સવાળી ચડ્ડી પહેરેલો વ્યક્તિ છે એ વિદ્યાર્થી લાગે છે મેડિકલનો. એટલે કહે છે એમ બોલ, અગ્ર ઉપાંગના કે પશ્ચ ઉપાંગના? એટલે ઓલો કહે છે અગ્ર ઉપાંગના. ટેકનિકલ બાબત, અગ્ર ઉપાંગમાં કયું હાડકું ભાંગીશ? એટલે ઓલો ચોખવટ કરે છે. અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ, અરિયાસ્થિ, મણિબંધાસ્થિ વગેરે વગેરે. ઓટોમેટિકલી આ એણે માહિતી આપી દીધી કે આટલા પ્રકારના અસ્થિઓ, આ અસ્થિઓ આપણા શરીરમાં અગ્ર ઉપાંગમાં હોય છે. આમાં હવે પશ્ચ ઉપાંગનો હજી ઉમેરો કરવો હોય તો કરી શકાય, પણ એ બધું કરીને મારે તમારો સમય નથી બગાડવો. આગળ જાય. હવે 2 વસ્તુનું ફ્યુઝન કરું છું. કવિતા, પોયમ, સાયન્સ પોયમ અને એની સાથે સાથે કાર્ટૂન. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આપણને ખબર છે ઇલેક્ટ્રોન નેગેટિવ હોય છે, પ્રોટોન પોઝિટિવ હોય છે, એવું આપણે ડિક્લેર કરેલું છે, સ્ટડી કરેલું છે. એ 2 ભેગા થઈ અને જે ચર્ચા કરે છે એમાં ઇલેક્ટ્રોનને જે ગુસ્સો આવે છે કે હું શું કામ નેગેટિવ, એની પોયમ છે. કાર્ટૂન સાથે રજૂ થાય છે. ડू एंजॉय इलेक्ट्रॉन और प्रोटॉन का झगड़ा. एक मर्तबा इलेक्ट्रॉन और प्रोटॉन के बीच झगड़ा हो गया. भाई सरखी फाइट करे છે, દેખાઈ આવે છે. નેગેટિવ સાઇન વાળો છે એ ઇલેક્ટ્રોન અને પોઝિટિવ વાળો રેડ છે એ प्रोटॉन. 2 વચ્ચે झगड़ो. एक मर्तबा इलेक्ट्रॉन और प्रोटॉन के बीच झगड़ा हो गया. इलेक्ट्रॉन बोला तू पॉजिटिव है तो है, मैं क्यों नेगेटिव हो गया? इलेक्ट्रॉन बोला तू पॉजिटिव है तो है, मैं क्यों नेगेटिव हो गया? હવે ઇલેક્ટ્રોન પોતાની વાતો કરે છે. પૂરે એટમ કી રક્ષા मैं करता हूं. ટેકનિકલ બાબત છે, 11th-12thમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે. અને આ બાબત અત્યારે ઇલેક્ટ્રોન કહે છે પૂરે एटम की रक्षा तो मैं करता हूं, कक्षा चाहे प्रथम, द्वितीय या तृतीय हो, चक्कर तो मैं ही काटता रहता हूं. ફરતે ઇલેક્ટ્રોન ચક્કર મારતો હોય ને કેન્દ્રમાં પ્રોટોન હોય. હજી કે છે ભલે ચોથી કક્ષા હોય તો ચાહે वो चौथी क्यों ना हो, चक्कर तो मैं ही काटता रहता हूं. આગળ કેમિસ્ટ્રીમાં કહે છે કहीं બોન્ડ બનાના हो तो मेरा बलिदान. જ્યારે બંધ બનાવવાના હોય, સહસંયોજક બંધ કે આયનિક બંધ, ત્યારે ઇલેક્ટ્રોન ભાગ લે છે, પ્રોટોન ભાગ નથી લેતો. એટલે કहीं બોન્ડ बनाना है तो मेरा बलिदान, कहीं आयोनाइजेशन करना है तो भी मेरा बलिदान. અને આ બલિદાન આપે છે એટલે इलेक्ट्रॉन के છે पूरी इलेक्ट्रॉनिक सिस्टम मुझसे चलती है, इलेक्ट्रिक बल्ब भी मैं जलाता हूं और एसी और पंखा भी मैं जलाता हूं. मैं कभी न्यूक्लियस में बैठे बैठे गप्पे नहीं लगाता. न्यूक्लियस એટલે કેન્દ્ર, નાભી કેન્દ્ર જે હોય, અણુના કેન્દ્રની અંદર રહીને ક્યારેય હું બેઠા બેઠા ગપ્પા નથી મારતો. पूरे एटम की कक्षा में घूम घूम के थक जाता हूं. કેમ કે એને 12 એટમની કક્ષામાં ફરવાનું હોય છે, અણુની કક્ષામાં ફરે છે. इलेक्ट्रॉन और ज्यादा बौखला गया. હવે કોઈ જવાબ નથી દેતું એટલે गुस्से में आया और बोलने लगा घूमना मुझे है, चक्कर मुझे लगाने हैं, बॉन्ड मुझे बनाने हैं, रेजोनेंस मुझे करना है, और जरा फरमाओगे मैं नेगेटिव हूं फिर भी मुझसे क्या क्या करवाओगे?
અને જે માણસ કામ કરતો એને ગુસ્સો આવે એટલે ઇલેક્ટ્રોનને ગુસ્સો આવ્યો, હવે એણે બીજાની કમ્પેરિઝન ચાલુ કરી. ન્यूट्रॉन भी बहुत कमीना है. અણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં ન્યુટ્રોન છે એ કેન્દ્રની અંદર હોય પ્રોટોનની સાથે, અને એ તટસ્થ કણો છે, એ કોઈ વીજભાર ધરાવતા નથી. એટલે ઇલેક્ટ્રોન ગુસ્સે થઈને કહે છે न्यूट्रॉन भी बहुत कमीना है, बोलता है न्यूट्रल है पर प्रोटॉन के साथ न्यूक्लियस में बैठा है. प्रोटॉन पूरे दिन पड़ा रहता है फिर भी वह पॉजिटिव, मैं काम करते करते टूट जाता हूं फिर भी मैं नेगेटिव. હવે ઇલેક્ટ્રોનની આ બધી વાતો સાંભળી અને પ્રોટોનને એમ થાય છે કે હવે મારે જવાબ દેવો પડશે, એટલે પ્રોટોન જવાબ દે છે. काफी देर से चुप रहा प्रोटॉन, अब बोला भाई मेरे इलेक्ट्रॉन તું હે બહોત ભોલા. આ મસ્ત આ બધા કામ ન કરતા હોય ને બોલતા બહુ સરસ આવડતું હોય. એટલે प्रोटॉन કહે છે काफी देर से चुप रहा प्रोटॉन, अब बोला भाई मेरे इलेक्ट्रॉन तू है बहुत भोला. तू और मैं और तुम ऑपोजिट है इसीलिए तो साथ साथ है. બે વિરોધાભાસી હોય તો જ ભેગા રહેતા હોય. यही तो हमारे रिश्तों की बुनियाद है. બે ઓપોઝિટ છે એટલે તો ભેગા છે, એટલે જ બેની વચ્ચે આકર્ષણ છે, નહીં તો અપાકર્ષણ થઈ ગયું હોય. तेरी वजह से पूरा एटम स्थिर है, एटम स्थिर है तो पूरा जहां स्थिर है. ઇલેક્ટ્રોનમાં કાંઈ ઊંધા ચતું થાય તો પછી આગળ શું અણુ ધડાકો થાય એ આપણે ચર્ચા કરવાની જરૂર નથી. પણ પ્રોટોન સરસ રીતે કહે છે કે तेरी वजह से तो पूरा एटम स्थिर है, एटम स्थिर है तो पूरा जहां स्थिर है. किसने कहा मैं पॉजिटिव और तुम नेगेटिव? किसने कहा मैं पॉजिटिव और तुम नेगेटिव? यह तो सिर्फ अलग अलग चार्ज है. આ તો વીજભાર છે. આ પોઝિટિવ હોવું ને નેગેટિવ હોવું એ તો ખાલી વીજભાર છે. पॉजिटिविटी और नेगेटिविटी का हमारे यहाँ कहाँ रिवाज है? इलेक्ट्रॉन ने प्रोटॉन बात करे छो અને પછી માણસને કહે છે पॉजिटिविटी और नेगेटिविटी का हमारे यहाँ कहाँ रिवाज है. અને પછી આ મને તમને લાગુ પડે कि नेगेटिविटी तो इंसान के दिमाग में है, हमारे लिए तो बस वह सिर्फ चार्ज है. ऊपर वाले की खैरमान ये लोग नहीं कहते. आ इलेक्ट्रॉन ने समझावा माटे प्रोटॉन કહે છે કે ऊपर वाले की खैरमान की ये लोग नहीं कहते. ये लोग એટલે આપણે. हमारी वजह से पृथ्वी पॉजिटिव है, पृथ्वी हमारी वजह से पॉजिटिव है और बाहर की कक्षा में घूमने वाला, बारे जे इलेक्ट्रॉन ની જેમ ચંદ્ર ફરે છે તો બહાર की कक्षा में घूमने वाला मून नेगेटिव है. એટલે ઇલેક્ટ્રોન ને પ્રોટોન પોતાની સ્ટોરી કહેવાની સાથે સાથે મોરલ પણ શીખવાડી શકે છે. અને અહીં કવિતા અને કાર્ટૂન એનિમેશન સાથે કદાચ આ સૌથી સારામાં સારો રસ્તો રહેશે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટિંગલી શીખવાડવાનો. અને છેલ્લી બાબત, મારી નમ્ર વિનંતી છે કે આપણે એ ફોર એપલ તો બધા શીખવાડે છે, તો બધા શિક્ષકો શીખવાડશે. અને એ ફોર એપલ કોઈ શિક્ષક માટે નવી વાત નથી, પણ જરાક નોંધ કરો કે કઈ તારીખ છે. ઇટ ઇઝ 15th ઓક્ટોબર. અને આ દિવસને યાદ કરી અને જો આપણે ધ્યાનમાં નહીં લઈ તો કદાચ આવનારી પેઢી આપણને કહેશે. એટલે આ કાર્ટૂન બહુ હું એપ્રોપ્રિએટ રજૂ કરું છું કે આવનારી પેઢી આપણને કદાચ જાણ કરશે જો આપણે ધ્યાન નહીં દઈએ અને ખાલી એ ફોર એપલ પકડી રાખશું તો કે સાહેબ એક રિક્વેસ્ટ છે, આજે 15 ઓક્ટોબરે એ ફોર એપલ નહીં, એ ફોર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હોવું જોઈએ, કેમ કે વર્લ્ડ સ્ટુડન્ટ ડે છે. મિત્રો, જે દિવસે આપણે એ ફોર એપલને એ ફોર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામમાં બદલી શકશું તે દી આપણે નવા ભારતનું નિર્માણ કરવામાં મોટો ફાળો ભજવ્યો છે એનું ગર્વ લઈ શકશું. અહીં આ સાયન્ટોન, સાયન્સ પોયમ, સાયન્સ કોમેડીની વાત જે મને ખબર હતી એ થોડી ઘણી તમારી સાથે અહીં શેર કરી.
થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જય ભારત.